ખબર ગુજરાતમાં ભરૂચથી સમાચાર મળ્યા છે કે શહેરમાં વર્ષ 2014માં શરૂ થયેલી ભૂગર્ભ ગટર યોજના હજુ સુધી અધૂરી જ રહી છે, જે અંગે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। 13 વર્ષથી વધુનો સમય પસાર થયા છતાં નગરપાલિકા દ્વારા માત્ર તબક્કાવાર રીતે જ કામ કરવામાં આવ્યું છે, જેને આજ દિન સુધી આશરે માત્ર 33,000 કનેક્શન આપવામાં આવ્યા છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા અનેક રહેણાંક વિસ્તારોમાં ગટર લાઇન જ નાખવામાં આવી નથી, જેના કારણે ત્યાં ગટર કનેક્શનનું કોઈ જ કાર્ય થયું નથી। તેમ છતાં નગરપાલિકા દ્વારા આવા વિસ્તારોના નાગરિકોને ₹500ના વેરાના નોટિસ ફટકારવામાં આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ મુદ્દે નાગરિકોએ આજે વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિતના નગરસેવકોને રજૂઆત કરી હતી। સમગ્ર મામલો ગરમાતા શહેરમાં આ યોજના ફરીથી ચર્ચાનો વિષય બની છે। નાગરિકોએ નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા છે અને કામગીરીમાં ગંભીર બેદરકારી હોવાનો પણ આક્ષેપ કર્યો છે। પાલિકા પ્રમુખે પ્રાથમિક રીતે નિવેદન આપતા કહ્યું કે કોઈ નાગરિક પાસેથી વધુ રકમ વસૂલવામાં નહીં આવે અને જો કોઈ વેરાની નોટિસમાં તકલીફ હોય તો તેને તાત્કાલિક સુધારવામાં આવશે। તેમ છતાં નાગરિકોમાં આજે પણ કાર્યની ધીમી ગતિને લઈને અકળી ચૂક્યા છે અને તેઓ કામ પૂર્ણ થાય તેવી અપેક્ષા રાખીને બેઠા છે। નગરપાલિકાના સત્તાધીશો એન રીતે ભરૂચની શહેરની પ્રજા પાસેથી નાણાં ઉઘરાવવાનું કૌભાંડ શરૂ કરેલું છે। ગટરના કનેક્શનો જે જીયુડીસી ની લાઈન છે એમાં ગટરના કનેક્શનો જેમણે લીધા નથી અથવા તો જ્યાં સોસાયટી હોય કે બીજા વોર્ડ વિસ્તારો હોય તેના અંદર ગટર કનેક્શનોની લાઈન પણ નાખવામાં આવી નથી અને ખુલ્લા પ્લોટો છે ત્યાં પણ લાઈનો નથી। એવા દરેક વેરાની પાવતીના અંદર કહી શકાય કે હાઉસ ટેક્સના અંદર તમામને ₹500નો ગટર વેરો ઉમેરીને બિલો પહોંચાડવામાં આવેલા છે। નગરપાલિકાના અંદર અંદાજિત 55,000 જેટલી મિલકતો આવેલી છે, એમાંથી અંદાજિત 32,000 જેટલી મિલકતોને કનેક્શનો નગરપાલિકાએ જીયુડીસીના જોડાણ કરેલા છે। કહી શકાય કે 23,000 જેટલી મિલકતો જેના અંદર ના તો કનેક્શન લીધા છે નગરપાલિકાના જીયુડીસીના કનેક્શનો લીધા ના હોય અથવા તો પછી એમને સોસાયટી વિસ્તારોના અંદર ગટર લાઈન પણ આવેલી ના હોય, હાઉસ કનેક્શનો પણ લીધા ના હોય, એ તમામ લોકોને ₹500નો ગટર વેરો પહોંચાડવામાં આવેલો છે। આ એક બહુ મોટું કૌભાંડ એમને આચરેલું છે। એમનું જે આ આખું કૃત્ય કરેલું છે એના અંદર અગાઉ પણ નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ એમનું ધ્યાન દોરેલું હતું, એ છતાં પણ ફરીવાર એમને જે જગ્યાએ વિસ્તારોના અંદર હાઉસ ટેક્સના બિલો પહોંચાડવાના હતા ત્યાં ન પહોંચાડવા જોઈએ તો પણ એમને ફરીથી પહોંચાડેલા છે। એટલે ક્યાંક ને ક્યાંક એમની મનસા આજે પૂરી બહાર ખુલ્લી પડેલી છે। નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ આજરોજ ચીફ ઓફિસર પ્રમુખશ્રીને રજૂઆત કરેલી છે કે તાત્કાલિક જે મિલકતોના અંદર ગટરના કનેક્શન હાઉસ કનેક્શન લેવામાં આવેલા નથી અથવા તો લાઈન લીધી નથી ગટરની, ત્યાં તાત્કાલિક ધોરણે એ તમામ બિલો રદ કરવામાં આવે। આજે લોકો નગરપાલિકા ખાતે ધક્કા ખાઈ રહ્યા છે પણ નગરપાલિકાના સત્તાધીશોને પેટનું પાણી હલતું નથી। પ્રજાને એન રીતે હેરાન કરવાની એમને કહી શકાય કે એક પ્રકારનું એટલે જ નગરપાલિકા ખાતે બેઠા હોય એ રીતે એ લોકો કામ કરી રહ્યા છે। આજે અમે સખત શબ્દોમાં એમનો વિરોધ કરી રહ્યા છીએ। નમસ્કાર। ભરૂચ નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં લાવવામાં આવી હતી। અત્યાર સુધીમાં 33,000 જેટલા ભૂગર્ભ કનેક્શન જોડાણ કરી અને પૂરા કરવામાં આવ્યા છે અને પ્રશ્નો એ બન્યો છે કે સોફ્ટવેરના અનુસંધાને મિલકત વેરામાં ઉપર નીચેના અને ખુલ્લી જમીનના પણ વેરા આવ્યા છે। એને સુધારવા માટે આપણે પ્રયત્ન ચાલુ છે અને જે પણ કરવાનું થશે એને પબ્લિકને તકલીફ ના પડે એને અનુસંધાનમાં અમે તાત્કાલિક ધોરણે પબ્લિક